હિંમતનગરના રસ્તાઓ હાલ તો સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયા છે। આમ તો પહેલા જ ખખડધજ રસ્તાઓ વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો સહિત વેપારીઓ અને સ્થાનિકો પણ પરેશાન બન્યા છે। વિપક્ષનો આક્ષેપ છે કે શાસક પક્ષની ઠેકેદારો સાથે મિલીભગત છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના રસ્તાઓ હાલ તો વિકાસના નામે ખખડધજ બન્યા છે। આમ તો હિંમતનગર શહેરની નગરપાલિકા ગુજરાતમાં સત્તાના નામે પ્રથમ ક્રમાંકે આવે છે, પરંતુ સ્થળ પરથી પરિસ્થિતિ કંઈક અલગ જ છે। હિંમતનગર શહેરના મોટા ભાગના રસ્તાઓ હાલ ખખડધજ બન્યા છે। સામે હવે હિંમતનગરના આટસામાં મહાકાલી મંદિર રોડ હોય અને બેરાળા રોડ હોય કે અન્ય સોસાયટીના રસ્તાઓ હોય, હાલ તો ખાડા ખડિયાવાળા બની ગયા છે। પાલિકાના લોગન વિઝનના અભાવે આ રોડ રસ્તાઓ ખખડધજ બનતા હોય છે। ઠેકેદારો સાથેની પાલિકાની મિલીભગત છે તેવા આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે। મહાવીરનગર કે જે હિંમતનગરનો મુખ્ય વિસ્તાર છે, અહીં આવેલા રસ્તાઓ તો ખખડધજ બન્યા જ છે। એક બાજુના રોડ પર વરસાદી લાઇનનું કામ પૂર્ણ થયેલું નથી, જેના કારણે એક તો મહિનાથી સ્થાનિકો અને વાહન ચાલકો સહિત દુકાનદારો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તો ચોમાસું અને સાથે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાને લઈને મુશ્કેલી વધી રહી છે, ત્યારે જલ્દી આ કામગીરી પૂર્ણ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। પાલિકા પણ માની રહી છે કે રસ્તાઓ પર ખાડા પડ્યા છે અને કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવાઓ કરી રહી છે, તો સામે સ્થાનિકો હેરાન બન્યા છે। જે સિંગર સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હિંમતનગર શહેરમાં ચોમાસાના એક જ વરસાદમાં રોડ ઉપર ખાડા પડી ગયા। બીજું કે ખાડા તો પહેલાં હતા, રોડ તો ખરાબ હતા પહેલાં, તો વરસાદના કારણે વધારે ખરાબ થઈ ગયા, ખાડા પડ્યા છે વધારે। બીજું કે અમે ખેડતસિયા રોડ ઉપર જાઓ, ગાયત્રી મંદિર રોડ જાઓ, બેના રોડ ઉપર જાઓ, શહેરના એક પણ રસ્તા સારા નથી। બીજું કે ચોમાસાની અંદર પાણી ભરેલું, કોઈને ખ્યાલ આવતો નથી કે ભાઈ પાણી છે, ખાડો છે, તો લોકો બાઇકની અંદર ખાડામાં પડે। પરમ દિવસની અંદર હું પણ બેના રોડ બાજુ ગયો તો પણ મને ખ્યાલ નહોતો કે અહીંયા ખાડો હોય, પાણી મેં પાણી જોયું પણ ખાડો હોય તો એ ખ્યાલ ના હતો। હું પોતે કાલ ખાડામાં પડી ગયો તો મને અહીંયા પગે 2 ટાંકા આવ્યા છે। હિંમતનગર શહેરમાં છેલ્લા 50 વર્ષોથી એકધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે। આપણે જોયું એ પ્રમાણે આ સિઝનના 4 ઇંચ વરસાદના અંદર તમામ બોર્ડ વિસ્તારના સોસાયટીના રોડ રસ્તા ખાડાવાળા બની ગયા છે। હિંમતનગર શહેરની પ્રજાને કમરનો દુખાવો ફ્રીમાં મળી રહ્યો છે। હિંમતનગર નગરપાલિકાના જે શાસકો છે એમના પાસે લોંગ વિઝનનો અભાવ છે। જ્યારે ડામર રોડ અથવા કોઈપણ પ્રકારનો રોડ બનાવે છે ત્યાં લેવલિંગ જે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કરવું જોઈએ એ કોઈપણ રીતે કરવામાં આવતું નથી, જેનાથી જે લેવલિંગનો પ્રશ્ન છે, જે સોસાયટીમાં પાણી ભરાવવાનો સમસ્યા છે, આ દરેક સમસ્યાઓ વારંવાર બહાર આવે છે। અને જે રોડ નવો બનાવવાનો હોય છે ત્યાં ટેકનિકલી રીતના જે કોઈ પણ લાઈન હોય, જે કનેક્ટિવિટી હોય અથવા જે ઝાડ ઉગાવવાના હોય, આવી કોઈપણ જે આગામી સમયના અંદર જે રોડ ના તોડવો પડે એવું આયોજન કરવામાં આવતું નથી। આથી ઠેકેદારો સાથે મિલીભગત છે અને ઠેકેદારો જે કરોડો રૂપિયા અને કરોડોના અબજોપતિ બની ગયા છે। શાસક પક્ષની ભારતીય જનતા પાર્ટીની અને ઠેકેદારોની જે સાંઠગાંઠ છે તેમાં જનતાના લાખો અને કરોડો રૂપિયા ટેક્સના અને ગ્રાન્ટના નાણાંનો વ્યય થઈ રહ્યો છે। 50 વર્ષ પછી પણ હિંમતનગર શહેરના તમામ વોર્ડ વિસ્તારની સોસાયટીના રોડ રસ્તા એ ખાડાયુક્ત બની ગયા છે। હવે તો હિંમતનગર શહેરને ખાડાનગર તરીકે ઓળખાવા લાગ્યું છે। અમારી વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માગણી છે કે આગામી સમયમાં દરેક વોર્ડ વિસ્તારના તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારનો જે વિકાસ કરવામાં આવે ત્યાં પદ્ધતિસર વૈજ્ઞાનિક રીતના દરેક કનેક્ટિવિટીનો પહેલાંથી જ જે ઉપયોગ કરવો જોઈએ અને પહેલાંથી જ સમાવેશ કરી અને પછી જ રોડ રસ્તા લેવલિંગવાળા બનાવવા જોઈએ એવી અમારી જાહેર હિતમાં માગણી છે। ચાલુ સિઝનમાં ભારે વરસાદથી જે હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અને નવીન ભળવેલ વિસ્તારમાં જે ખાડા પડ્યા છે તે માટે નગરપાલિકા અત્યારે વેટ મિક્સ નાખી અને એ લેવલ કરવાનું કામ અત્યારે ચાલુ છે। આજે વરસાદ ઓછો છે તો આજથી ચાલુ કર્યું છે વિવિધ વિસ્તારોમાં, અને જ્યારે વરસાદ સંપૂર્ણ બંધ રહેશે એના પછી રિસર્ફેસિંગ ગ્રાન્ટમાંથી તમામ રસ્તા રિપેર કરવામાં આવશે।